ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે એમ થાય છે કે આ જગત ઉત્પન્ન ક્યારે થયું, અગર તો કોણે બનાવ્યું? તો આ જગત ખરેખર ઉત્પન્ન થયું જ નથી. એથી તો તે વાસ્તવિક સત્ય નથી જ. કારણ કે જેને જેને પોતાનું ખરું આત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું છે તેમણે કોઈ પણ જગ્યાએ જગતના સત્યતાની વાત કરી જ નથી, પરંતુ સ્વપ્નની જેમ જ વર્ણવ્યું છે. જેમ સ્વપ્ન કઈ રીતે ઉત્પન્ન થયું અને ક્યારે અંત આવશે એ સ્વપ્ન આવનારને જ પણ ખબર નથી. એમ જગત સ્વપ્નવત છે. બીજી બાબત એ છે કે જે બાબત સાચી જ ના હોય અથવા હકીકતમાં હોય જ નહીં, એ બાબતને સાચી અગર તો સિદ્ધ ઠરાવવા માટે એક ધારા નહીં પણ અનંત જુદા જુદા બધા પુરાવા કે પ્રમાણો આપવા પડતા હોય છે. માટે જ કોઈ કાળ, કોઈ અચાનક, કોઈ બ્રહ્મ, કોઈ આત્મા, કોઈ ઈશ્વર, કોઈ તત્વ, કોઈ સ્વપ્ન, કોઈ માયા, કોઈ બ્રહ્માદિ દેવો, કોઈ અવિદ્યા, એવા જુદા જુદા મુદ્દાઓમાંથી ઉત્પન્ન થયું છે એવું કહેતા હોય છે, એવી વાતો કરતા હોય છે. તેમ છતાં પણ જો ઉત્પન્ન થયું જ હોય, કદાચ જગત ઉત્પન્ન થયું જ હોય, તો પહેલાંના અને હાલના પણ મૂડીવાદીઓ, બૌદ્ધિકશાળીઓ, વિજ્ઞાનીઓ, સંસારીઓ, ટૂંકમાં દરેક જણ પોતાની તમામ સંપત્તિ વહેંચી મારીને કે જતી કરીને છેવટે સાચી શાંતિ પ્રાપ્ત કરવા માટે આધ્યાત્મિક બાબતમાં ઉતરી જતા હોય છે. એ જ બાબત બતાવે છે કે આ જગત ખરેખર સાચું નથી, પરંતુ દુઃખરૂપ તો છે જ. વળી આ જગત પોતાની ઈચ્છાથી જ થયેલ છે, પરંતુ હવે ઈચ્છાઓનો અંત જ આવતો નથી. જેમ કરોળિયાની જાળથી કરોળિયો જ સપડાય છે, એમ એટલે કે જે બેસવાનું ઘોડું હતું એ જ હવાના તરંગોમાં ઉડતું થઈ ગયું છે. હવે એની દોરી કે લગામ સૂઝતી નથી. કૃષ્ણ પરમાત્મા પણ કહે છે કે નિજ ઈચ્છા નિર્મિત તનુ, અને મહાપુરુષો પણ કહે છે કે ઈચ્છા સહિત ઉત્પન્ન થયો. ત્રિગુણનો એ તાણો, બોંધ્યા સઘળા ઘાટ, મહી માયાનો વાણો, સત્યારૂપે શિવ સર્વમાં સભર ભર્યો, અર્થે જોતા એ જ અનાદિ ઈશ્વર ઠર્યો. અવિદ્યાને આધીન થતાં આવા ગમનનો રણ્યો, એને સૃષ્ટિમાં જીવ તરીકે ગણ્યો. ભોગી થઈને ભટકે હરજી ચારે ખાણ્યો, આ તો ઈચ્છા સહિત ઉત્પન્ન થયો ત્રિગુણનો એ તાણો. બીજી રીતે જોઈએ તો આ જગત બનાવવા માટેનું જે મટીરિયલ જોઈએ એ હતું જ નહીં, તો લાવ્યા ક્યાંથી? આ પણ એક કલ્પિત જ બાબત છે, એટલે કે અધૂરી બાબત છે. બીજી રીતે કહીએ તો આ જગતનું વાસ્તવિક કોઈ સ્વરૂપ સિદ્ધ થતું જ નથી, પરંતુ જે કોઈ પણ છે એ પોતાનું આત્મ કે બ્રહ્મ સ્વરૂપ જ છે. અરીસામાં પોતાનું પ્રતિબિંબ જ હોય, સિદ્ધ ના થાય, પણ એ પોતાનું છે એ ખબર પડવી જોઈએ. વળી પોતાનું આત્મબ્રહ્મ સ્વરૂપ છે એવું કહેનારા ઘણા બધા તત્વજ્ઞો પણ મળી આવે છે. હવે જોઈએ તેનો કર્તા.
તો સામાન્ય દ્રષ્ટિએ વિચારીએ તો પણ ખ્યાલ આવે તેમ છે કે આટલા મોટા તથા અવનવા જગતનો કરતા કોઈ એક જ વ્યક્તિ અથવા એક જ માણસ તો હોઈ શકે નહીં, કારણ કે આવડું મોટું સંચાલન અને તે પણ ભૂલચૂક થયા વગર જ સમયસર અવિરતપણે ચાલુ જ રાખવું એ ગમે તેવાની પણ બુદ્ધિ કે તાકાત બહારની જ વાત છે. પરંતુ જેમ નદી કે પવન હોય તો તેને પાછળથી કોઈ ધકેલતું નથી અને આગળથી કોઈ ખેંચતું નથી. એ જ રીતે આ જગતનો પ્રથમથી જ કોઈ કરતા નથી અને અંતે પણ કોઈ જ વિલય કરનાર પણ નથી. એમ છતાં પણ સ્વપ્ન જોનાર પોતે જ અવનવા સ્વપ્ન ઉત્પન્ન કરે છે તથા તે સ્વપ્નને જોનાર પણ તે પોતે જ બને છે. પોતે જ સ્વપ્ન, પોતે જ કરતા, પોતે જ દ્રષ્ટા બને છે. આનાથી એક દોષ લાગે છે આત્માશ્રય, એટલે કે તથા તેમાંથી જાગી જઈ સપનાનો અંત લાવનાર પણ તે પોતે જ છે. એથી તો એકના સ્વપ્નની બીજાને ખબર પડી જતી નથી. એ જ રીતે જેને જેને આ જગત ભાસ્યું છે એનો કરતા એ પોતે જ છે. તેણે પોતે જ આ જગત ઉત્પન્ન કર્યું છે. તેનું ભોગતા પણ પોતે જ છે તથા સુખી દુઃખી પણ તે પોતે જ થાય છે અને છૂટવાનો ઉદ્યમ પણ તે પોતે જ કરતો હોય છે. આમ લાકડીના પ્રથમ છેડાની શરૂઆત પણ લાકડીથી જ થાય છે, એનો મધ્ય ભાગ પણ લાકડી જ કહેવાય છે અને છેલ્લો છેડો પણ લાકડીથી જ પૂરો થાય છે. બીજા કોઈથી પણ નથી થતો એમ સમજવો. આમ આગળ વિચારીએ તો શિયાળાની ઠંડી તથા ઉનાળાની ગરમી બ્રહ્માંડના તમામ પદાર્થો ઉપર પડી એમને ઠંડા કે ગરમ બનાવે છે. એમ એક જ સામાન્ય અવિદ્યા જીવ માત્રને અસર એટલે પ્રભાવ માત્રથી જ દેખાવ કરાવે છે વિવિધ રીતે. એમ છતાં પણ આ કલ્પિત એટલે કે સ્વરૂપ માત્રના જ ઉઘાડથી નાશ થવાવાળી આ વિદ્યા જ આ જગતનો કરતા છે. પરંતુ તે અવિદ્યા પણ હકીકતમાં તો ઉત્પન્ન થઈ જ નથી, માટે તે પણ કરતા થઈ શકતી નથી. આવું સ્વરૂપાનંદ સ્વાનુભવ સિદ્ધ પુરુષોનું માનવું થાય છે. માટે જેને આ જગત વિશે તથા જગતની કોઈ પણ બાબત ઉપર શંકા થાય તો આવા પુરુષોના શરણે પહોંચી જઈ પોતે સ્વાનુભવ સિદ્ધ સમાધાન મેળવી લીધા સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. ટૂંકમાં જોઈએ તો જેમ એક મકાન બનતું હોય એ મકાન પૂરું ના થાય ત્યાં સુધી કોણ બનાવે છે તો એ કડિયાઓનું નામ લેવા પડે છે કે અમુક કડિયા એન્જિનિયર અગર તો મજૂરોએ બનાવ્યો છે, એનો કરતા મજૂર કે એન્જિનિયર કડિયા બને છે. પરંતુ જ્યારે મકાન પૂરું થઈ વાસ્તુ કર્યા પછી કોઈ એમાં રહેવા જાય અને પછી કોઈ પૂછે કે આ મકાન કોણે બનાવ્યું તો એનો સીધો જ જવાબ છે મેં અથવા ફલાણા ભાઈએ બનાવ્યું છે. આ રીતે પોતાનું બનાવેલું એ હવે એને આ છૂટતું નથી. એટલે એનો ઉપાય જ્યારે મુક્ત હોય એ જ આને મુક્તમાંથી મુક્ત કરાવી શકે છે, બંધાયેલો મુક્ત કરાવી શકે નહીં. એમ જે સ્વતંત્ર હોય, જે બધી રીતે મુક્ત હોય એના શરણે જવાથી આ જગતથી મુક્ત થઈ જવાય છે. બાકી ઘણા મહાપુરુષો આ જગતમાં મુક્ત હોય છે, મુક્ત કરે છે. નિરાંત મહારાજ પણ કહે કે જે રહે છે સંસારમાં ને ભિન્ન સંસારથી આવા કોઈક પુરુષો મળી આવે છે. માટે એવાના શરણે જવાથી આ જગત રહેતું જ નથી. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.